સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી એક સગીરાને માતા પિતા લગ્ન માટે દબાણ કરતા હોવાથી સગીરા ઘરેથી ભાગી ગઈ હતી। ત્યારે આનો લાભ લઈ એક દંપતીએ સગીરાને દીકરી બનાવવાની વાત કરી દેહ વિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી। આ મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી 17 વર્ષની પિતા વિહોણી તરુણીને તેની માતા લગ્ન માટે દબાણ કરતી હતી। તે 3 અઠવાડિયા અગાઉ ઘરેથી ભાગી ગઈ હતી અને તેની બહેનપણીના ઘરે રહી કપડાની દુકાનમાં નોકરી કરતી હતી। તેને બહેનપણીએ સંતાન વિહોણા દંપતી સબીના અને મોહમ્મદ સાજિદ મિયા મોહમ્મદ નાલબંધ સાથે તેની મુલાકાત કરાવતા દંપતીએ તેને દીકરી તરીકે રાખી લીધી હતી। જોકે થોડા દિવસ બાદ નાલબંધ દંપતીએ તેને નશો કરાવી કાદિર સાદિક ધોબી ને પૈસા લઈ તેણીને સોંપી દીધી હતી। કાદિરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં તેને તરુણીને 1500 લઈ અન્ય સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી। છેલ્લા 2 અઠવાડિયાથી દેહ વિક્રય માટે મજબૂર કરાતી તરુણીએ યનકેન રીતે લિંબાયત વિસ્તારની એક સંસ્થાનો સંપર્ક કરતા આખો મામલો બહાર આવ્યો હતો। लालगेट पुलिस स्टेशन विस्तार में एक महिला एनजीओ है, उनके कुछ कार्यकर्ता एक कंप्लेंट लेकर आए जिसमें उन्होंने बताया कि एक बच्ची जिसकी उम्र लगभग 17 साल की है, वह रंदेर की रहने वाली है। उसका अपने माता पिता से शादी की चर्चा के कारण झगड़ा हुआ था, तो वह झगड़ा कर घर छोड़कर भागी और वहाँ से वह अपनी एक महिला मित्र है मैया बहन जो लिंबायत में रहती है उनके पास चली गई। तो उनका वहाँ से परिचय लालगेट के रानी तालाब विस्तार में रहते एक मोहम्मद साजिद नालबंद और उनकी बीवी सबीना साजिद मियाँ के साथ हुआ। तो उन्होंने उस बच्ची को आश्वासन दिया कि वह उसको कपड़े की दुकान पर नौकरी दिलवाएंगे 10,000 रुपए के लिए। और फिर कुछ समय बाद उन्होंने धीरे धीरे पैसे की लालच में बच्ची की मर्जी के खिलाफ जाकर उससे देह व्यापार का गलत काम करवाया। ઘટનાને પગલે તે સંસ્થાએ હિંમત આપી લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે લાલગેટ પોલીસે તાત્કાલિક જ ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। તરુણીને દેહ વિક્રય કરવા મોકલનાર નાલબંધ દંપતી તેની સાથે દુષ્કર્મ આચરનાર અને અન્યોને 1500 રૂપિયામાં તરુણીને વેચી દેનાર કાદિર ધોબી અને તેની સાથે પૈસા આપી સંબંધ બાંધનાર સાહિલ સદામ અંસારીને પોલીસે ઝડપી પાડ્યા છે। હાલ પકડાયેલા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે। આ સાથે તરુણી સાથે શારીરિક સંબંધ બાંધનાર અન્યોની પણ લાલગેટ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। और ये जो हमारा आरोपी है मोहम्मद साजिद नालबंद, वो 52 साल का है और रानी तालाब में रहते हैं और उनकी बीवी सबीना साजिद दोनों को अरेस्ट कर लिया गया है। और साथ ही साथ कादिर सदीका जो मदीना मस्जिद फुलवाड़ी के पास रहते हैं और साहिल शब्दा मंसारी जो A1 टी सेंटर के पास रहते हैं। तो इन चारों को अरेस्ट कर लिया गया है और इनके खिलाफ इमोरल ट्रैफिकिंग एक्ट, भारतीय न्याय संहिता और प्रिवेंशन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्सुअल ऑफेंसेस एक्ट के अंदर केस दर्ज किया गया है। और इन सबके खिलाफ हमें 2 दिन का रिमांड भी मिला है और आगे की तपास अभी फिलहाल चालू है। जो मुख्य आरोपी है, जैसे मैंने बताया, वो कपड़े के दुकान का काम करता था और उसी में जान पहचान थी और उसने यही आश्वासन दिया था कि वह अपनी जान पहचान के जरिए उसको नौकरी पे दिलवाएगा, बट नौकरी के लालच देकर उसने उससे उनका गलत इस्तेमाल किया। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।